શુભેન્દુ જ બનશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી। ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નામોની પસંદગી છે તે કરવામાં આવી છે। ખુદ અમિત શાહે એમના નામની જાહેરાત કરી છે। 3 થી 4 નામ છે કે જે આ રેસમાં છે। તો અગ્નિમિત્રા પોલનું નામ પણ છે। અગ્નિમિત્રા પોલ અને પહેલા સીએમ પદની રેસમાં પણ હતા। આ સિવાય વધુ એક નામ ફ્લોટ થઈ રહ્યું છે। ત્યારે નિશિત પ્રમાણિકનું નામ પણ ફ્લોટ થઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના મમતા શાસન બાદ ત્યાં સત્તાની ધુરા સંભાળવા જઈ રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પશ્ચિમ બંગાળમાં ચિત્ર સ્પષ્ટ। શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર થઈ ચૂક્યા છે। જી હા, શુભેન્દુ અધિકારી જ બનશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની અનુસાર શુભેન્દુ જ બનશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી। નામ જાહેર મમતાનો ગઢ ધ્વસ્ત કરનાર શુભેન્દુને જ પશ્ચિમ બંગાળની કમાન છે તે સોંપવામાં આવી છે। ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નામ છે તે નક્કી કરવામાં આવ્યું। ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નામોની પસંદગી છે તે કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ જ હવે નવા સત્તા અધિકારી છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળના ધારાસભ્ય દળના વડા તરીકે શુભેન્દુ અધિકારીની પસંદગી છે તે કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીના નામ અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। જી હા, પશ્ચિમ બંગાળમાં સત્તાના સિંહાસનનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। હવે કોણ બનશે ડેપ્યુટી સીએમ? પશ્ચિમ બંગાળમાં ભાજપના મુખ્યમંત્રીને લઈ આ સૌથી મોટા સમાચાર। દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખુદ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા અને ડેપ્યુટી સીએમના હજી 2 નામો ઉપર સસ્પેન્સ યથાવત છે। જે નામ ચર્ચાઓમાં આવી રહ્યું છે એ નામમાં મહિલા ચહેરા તરીકે એ અગ્નિમિત્રા પોલ અને સાથે જ રૂપા ગાંગુલી। આ બંને એવી દમદાર મહિલાઓ છે કે આ બંનેમાંથી એકને ડેપ્યુટી સીએમની જવાબદારી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સોંપી શકે છે। પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી કે જેઓ લાંબા સમયથી ત્યાં પક્ષને મજબૂત કરવાનું કામ કરતા હતા। મારી સાથે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના પશ્ચિમ બંગાળનું હવે ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ અને તે પહેલા હવે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું। હજુ પણ ડેપ્યુટી સીએમના નામ ઉપર સસ્પેન્સ। શું લાગી રહ્યું છે, કયા નામ એ જાહેર થઈ શકે છે? બિલકુલ કૃણાલ, જેમ ન્યૂઝરૂમે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યા હતા, જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા મોડી રાત્રે ત્યારે જ ન્યૂઝરૂમે કહ્યું હતું કે મોડી રાત્રે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠકથી જેણે મમતાના કિલ્લાના કાંગરા ખેરવ્યા છે એ શુભેન્દુ અધિકારી જ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બને તે નિશ્ચિત છે। આજે પણ આપણે સવારથી નામ બતાવી રહ્યા હતા કે શુભેન્દુ અધિકારીની જ પસંદગી થશે જ્યારે ધારાસભ્ય દળની બેઠક મળશે ત્યારે। અને હવે ખુદ અમિત શાહે એમના નામની જાહેરાત કરી છે, એટલે કે પશ્ચિમ બંગાળના સત્તાધિકારી બની ગયા છે શુભેન્દુ અધિકારી। પણ જે ડેપ્યુટી સીએમને લઈને જે વાત ચાલી રહી હતી કે 2 ડેપ્યુટી સીએમ આવશે અને એમાંથી એક નામ રૂપા ગાંગુલીનું નિશ્ચિત મનાઈ રહ્યું છે, બીજું નામ દાર્જિલિંગના અથવા દાર્જિલિંગ તરફના કોઈ ચહેરાને આપવામાં આવશે, એ પ્રકારની જે વાત થતી હતી એના ઉપર હજુ સુધી મહોર નથી લાગી। કેમ કે સામાન્યતઃ જ્યારે ધારાસભ્ય દળની બેઠક મળતી હોય તો ધારાસભ્ય દળની બેઠકના વડાની પસંદગી થતી હોય છે અને એની જાહેરાત થતી હોય છે, પણ ડેપ્યુટી સીએમના નામની જાહેરાત ત્યારે ઘણીવાર થતી નથી હોતી। એ સીધું જ શપથ ગ્રહણ સમારોહ હોય ત્યારે જ્યારે શપથ લેવા આવે ત્યારે જ ખબર પડે છે કે આ ડેપ્યુટી સીએમ બનશે। હવે અત્યારે આપણી પાસે 3 થી 4 નામ છે કે જે આ રેસમાં છે, જેમાં સૌથી પહેલાં તો આપણે જે નામ દર્શાવ્યું હતું રૂપા ગાંગુલીનું, જે પશ્ચિમ બંગાળમાં મહિલા ભાજપનો ચહેરો છે અને સાથે જ એક ખૂબ જ પ્રસિદ્ધ અભિનેત્રી તરીકે પણ એ સ્થાપિત થયેલા છે અને 2 વાર ત્યાં ચૂંટણી જીત્યા છે। જે બેઠક પરથી હમણાં ચૂંટણી જીત્યા એની પહેલાં પણ એ જ બેઠક પરથી એ ચૂંટણી જીતી ચૂક્યા છે, એટલે રૂપા ગાંગુલીનું નામ છે। બીજું જે નામ લેવાઈ રહ્યું છે, જો રૂપા ગાંગુલીની પસંદગી ન થાય તો અગ્નિમિત્રા પોલનું નામ પણ છે। અગ્નિમિત્રા પોલ અને પહેલાં સીએમ પદની રેસમાં પણ હતા,
જો કોઈ મોટો ઉલટફેર થાય તો એમનું નામ આવે એવી વાત હતી, પણ હવે ડેપ્યુટી સીએમ તરીકે અગ્નિમિત્રા પોલનું નામ ચર્ચામાં છે. રૂપા ગાંગુલીની સમાંતર એમનું નામ ચાલી રહ્યું છે. બીજા જે બે નામ છે એમાં એક નામ દિલીપ ઘોષનું છે કે જે પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે અને ખૂબ જ દિગ્ગજ નેતા છે, ભાજપનો દિગ્ગજ ચહેરો છે પશ્ચિમ બંગાળમાં. એટલે દિલીપ ઘોષને પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ સિવાય વધુ એક નામ ફ્લોટ થઈ રહ્યું છે. ત્યારે નિશિત પ્રમાણિકનું નામ પણ ફ્લોટ થઈ રહ્યું છે. નિશિત પ્રમાણિકે થોડી વાર પહેલાં જ નિવેદન આપ્યું છે કે જેણે મમતાને મમતાના ગઢમાં 2 વાર હરાવ્યા એ જ પશ્ચિમ બંગાળના નેતા હોઈ શકે, એટલે કે સુવેન્દુ અધિકારી. નિશિત પ્રમાણિકનું આ નિવેદન છે એને પણ એની સાથે સાંકળીને જોડવામાં આવી રહ્યું છે કે નિશિત પ્રમાણિક સુવેન્દુની ટીમના મુખ્ય ચહેરો હોઈ શકે છે, એટલે કે નાયબ મુખ્યમંત્રી પદે એમનું પણ નામ અત્યારે જોડવામાં આવી રહ્યું છે. આમ સુવેન્દુ અધિકારીની ટીમમાં કોણ 2 ડેપ્યુટી સીએમ હશે એના માટે અત્યારે 4 નામ ફ્લોટ થઈ રહ્યા છે. રૂપા ગાંગુલી, અગ્નિમિત્રા પોલ, દિલીપ ઘોષ અને નિશિત પ્રમાણિકના નામ અત્યારે ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે જ્યારે શપથ ગ્રહણ સમારોહ છે ત્યારે સુવેન્દુ અધિકારી શપથ લે એ પછી પહેલાં 2 નામ કોણ આવે છે એ જોવાનું સૌથી અગત્યનું રહેશે. અત્યારે તો સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે સુવેન્દુ અધિકારીના નામ પર મહોર લાગી ચૂકી છે અને સુવેન્દુ અધિકારી જ પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના મમતા શાસન બાદ ત્યાં સત્તાની ધુરા સંભાળવા જઈ રહ્યા છે. દીદીની સરકાર હતી, હવે દાદાની સરકાર આવશે. એટલે કે પશ્ચિમ બંગાળમાં જે સન્માનીય વ્યક્તિ હોય, વડીલ હોય, મોટા હોદ્દા પર હોય એને દાદા તરીકે સન્માનજનક નામ રીતે બોલાતું હોય છે. એટલે દીદી બાદ હવે દાદાની સરકાર પશ્ચિમ બંગાળમાં એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. પણ એમના 2 મુખ્ય સાથીદાર કોણ હશે એને લઈને હજુ પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.